કોમ્યુનિકેશન આધારિત ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનના ઉપયોગ જણાવો. તો કે પાયલોટ વાયર ડિફરન્શિયલ પ્રોટેક્શન અને કેરિયર કરંટ પ્રોટેક્શન એ બંને મુખ્યત્વે કમ્યુનિકેશન આધારિત ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનના પ્રકાર છે. એનો ઉપયોગ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના પ્રાઇમરી પ્રોટેક્શન માટે થાય છે. આ હાઈ વોલ્ટેજ એટલે કે 132 કિલોવોલ્ટ, 220 કિલોવોલ્ટ અથવા તો 400 કિલોવોલ્ટ કે એનાથી ઉપરની જે લાઇન છે એના પ્રોટેક્શનની આપણે વાત કરી રહ્યા છીએ. લાંબી ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે પણ કમ્યુનિકેશન બેઝડ ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનનો ઉપયોગ થાય છે, જ્યાં સિમ્પલ ઓવરકરન્ટ પ્રોટેક્શન અથવા તો ડિસ્ટન્સ પ્રોટેક્શન એ પૂરતું નથી હોતું. આ પ્રકારના ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનનો ઉપયોગ ઔદ્યોગિક વિસ્તારો, શહેરો અથવા તો પાવર પ્લાન્ટને ફીડ કરતી મેઇન લાઇન, જેને આપણે ક્રિટિકલ લોડ કહીએ છીએ, તેના પ્રોટેક્શન માટે થાય છે. ઇન્ટરકનેક્ટેડ અથવા તો મેશ્ડ એટલે કે જ્યાં આગળ લાઈનો બે બાજુથી આવતી હોય, પાવર બે બાજુથી આવતા હોય એવા નેટવર્ક્સ માટે પ્રોટેક્શન માટે, જ્યાં ફોલ્ટ કરંટ બહુ ઝડપથી વધતો નથી કાં તો બદલાતો નથી, એવા સિસ્ટમના પ્રોટેક્શન માટે કમ્યુનિકેશન આધારિત પ્રોટેક્શન જરૂરી છે. ઉપરાંત પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન ધરાવતા હોય, ઓપ્ટિકલ ફાઇબર્સ હોય અથવા તો માઇક્રોવેવ કમ્યુનિકેશનથી સજ્જ હોય, એટલે કે જે સુવિધા અંદર મૂકવામાં આવી હોય એવા પ્રોટેક્શન આ પ્રકારના પ્રોટેક્શનનો જ એક ભાગ છે. બંને છેડેથી એક જ સાથે ટ્રિપિંગની જરૂરિયાત હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શનમાં પણ કમ્યુનિકેશન આધારિત પ્રોટેક્શન મૂકવામાં આવે છે. સિસ્ટમ અથવા તો લાઇનની સ્ટેબિલિટી જાળવવા માટે, હાઈ સ્પીડ ફોલ્ટ ક્લિયરન્સ માટે જે સિસ્ટમ ડેવલપ કરવી હોય એમાં પણ કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે. એટલે કમ્યુનિકેશન આધારિત ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનનો ઉપયોગ ત્યાં પણ થઈ શકે છે. તો ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શનમાં કમ્યુનિકેશન બેઝડ પ્રોટેક્શનના જે ઉપયોગ છે એમાં આ થોડા ઘણા ઉપયોગો આપી શકાશે.